જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ખાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે ઘઉંના લોટમાંથી બ્રેડ બનાવીશું। બ્રેડ બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા અડધો કપ હલકું ગરમ પાણી લેવાનું છે અને તેમાં 2 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરવાની છે। ખાંડને પાણીમાં બરોબર ઓગાળી લેવાની છે। આ રીતે ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન ડ્રાય ઈસ્ટ ઉમેરશું। ડ્રાય ઈસ્ટને આ રીતે પાણી સાથે બરોબર મિક્સ કરી લઈશું। બરોબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે એક્ટિવેટ થવા દઈશું। હવે અહીંયા 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે। લોટમાં 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું છે અને 2 ટીસ્પૂન ઓઇલ ઉમેરવાનું છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે 10 મિનિટ બાદ આપણે જોઈશું કે આપણું ઈસ્ટ એકદમ એક્ટિવેટ થઈ ગયું છે અને તેને આપણે લોટ સાથે મિક્સ કરીશું અને એક સરસ ડો તૈયાર કરી લઈશું। બ્રેડનો લોટ આપણે બાંધીએ તે આ રીતે ઢીલો જ રાખવાનો છે। શરૂઆતમાં તમને એમ લાગશે કે લોટ હાથમાં ચોંટી રહ્યો છે, લોટ ઢીલો હશે તો બ્રેડ આપણી એકદમ સોફ્ટ બનીને રેડી થશે। હવે પ્લેટફોર્મ પર લોટ લઈને માખણ ઉમેરીને 8 થી 10 મિનિટ માટે તેને આપણે મસળી લઈશું અને જે બાઉલમાં લોટ બાંધ્યો હતો તે જ બાઉલને ઓઇલથી ગ્રીસ કરી લઈ અને આ બ્રેડના લોટને ફરતી કોરથી આ રીતે લઈને વચ્ચે પેક કરી દેવાનો છે અને બાઉલમાં મૂકી દઈશું। હવે બાઉલને આપણે ઉપરથી ફોઇલ પેપરથી કવર કરી લઈશું અને 3 થી 4 કલાક માટે રેસ્ટ આપીશું। 3 કલાક બાદ આપણે જોઈશું કે આપણો લોટ છે જે ફૂલીને ડબલ થઈ ગયો છે। તેને બધી જ સાઈડથી આ રીતે ભેગો કરી લઈશું। હવે એક કેકના મોલ્ડમાં આપણે બટરથી આ રીતે ગ્રીસ કરી લઈશું અને લોટને ફરીથી 8 થી 10 મિનિટ માટે આ રીતે મસળી લઈશું। તમે જોઈ શકો છો કે લોટ બિલકુલ હાથમાં ચોંટી નથી રહ્યો। 8 થી 10 મિનિટ બાદ લોટને બધી જ સાઈડથી આ રીતે ભેગો કરીને વચ્ચે પેક કરી દેવાનો છે અને ગ્રીસ કરેલા બાઉલમાં આ રીતે બધી જ સાઈડ ફેલાવી દેવાનો છે। હવે આપણે ફરીથી તેને ફોઇલ પેપરથી ઢાંકીને 1 કલાકનો રેસ્ટ આપીશું। 1 કલાક બાદ આપણે કુકરની સીટી કાઢી લઈશું। તેમાં મીઠું અને જાળી મૂકી દઈશું અને પ્રીહીટ કરી લઈશું અને લોટ આપણો જે ફૂલીને ડબલ થઈ ગયો છે તેમાં ઉપરથી તલ અને મિલ્ક લગાવી દઈશું અને 24 મિનિટ માટે બેક કરી લઈશું। 24 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે બ્રેડ આપણી બનીને એકદમ રેડી છે। આપણે તેને ડિમોલ્ડ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી બ્રેડનો કલર એકદમ સરસ આવ્યો છે અને કેટલી સ્પોન્જી બનીને રેડી થઈ છે। હવે બ્રેડને આપણે ભીના કપડાથી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ગાર્લિક બ્રેડ માટેની તૈયારી કરી લઈએ। 1 વાટકીમાં માખણ લઈ લસણની પેસ્ટ, લીલા ધાણા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે જે બ્રેડ બનાવેલી છે આપણે તેને વચ્ચેથી 2 ભાગ કરી લઈશું ને આ રીતે પેસ્ટ એપ્લાય કરશું અને ઉપરથી ચીઝ ઉમેરશું। ત્યારબાદ હવે આપણે એક પેનમાં માખણ ઉમેરીને ઉપરથી ગાર્લિક બ્રેડ મૂકીશું। ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરી લઈશું। તો તૈયાર છે આપણી ઘઉંના લોટમાંથી બનેલી ગાર્લિક બ્રેડ। જો તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।